જય માતાજી. જય માતાજી બાપુ, મજામાં? બસ શાંતિ. તમે ક્યાં શું ચાલે? બસ શાંતિ છે. કેમ તમે દેખાતા નતા હમણાં? મારે તો થોડું કામ હતું એટલે હું થોડો બિઝી હતો. હા, પેલા આપણે ભરતભાઈ દેખાતા નહીં? ભરતભાઈ આપણા જોડે ફરતા રે. હા હા, હવે બહુ ઘણો ટાઈમ થયો, 6-12 મહિના જેવું થઈ ગયું. મારા પર ફોન નહીં, કશું નહીં. બોલો ભાઈ, યાર કોઈ તકલીફમાં, મને એવું લાગે કોઈક તકલીફમાં છે, જવું તો પડશે જ. એક ફોન કરીએ, ઉભા પેલા મહેપાલસિંહ ફોન કરી દઈએ આગળથી. હા, એ રસ્તામાં એનું જે ઘર આવે છે એથી ઓને ગાડી લેતા જઈએ. એવું કરીએ, આપણે ત્રણે જઈએ. હા, એવું કરીએ. તો હજી ફોન કરી દઈએ, બરાબર? ના તો કબી હાલત કરી દે. હેલો, લે ભાઈ મહેપાલસિંહ, જય માતાજી. અરે તમારા ઘર બાજુ આવતા હતા, પેલા ભરતસિંહ ઘેર જવું હતું. હા, વાહ વાહ વાહ, એ ખબર યાર, ફોન બોન કશું આવતો નહીં. બરોબર, બહુ ઘણો ટાઈમ થયો. તમે આવી જાઓ તો આપણા ઘરે 3 જણા મળતા આવીએ. પરમ મિત્ર છે ને તમારા તો. એ હારું, આવો હેરો રસ્તામાં, હું આવું. કોઈ બાપુ યાર, ઘાતી હોય ને તો આપડે વધુ ના આવે યાર, 3 જણા આની. અરે બાપુ, જય માતાજી. બાપુ મજામાં? બસ શાંતિ. મારી વાતો બરો, આપડે પેલા ભાઈબંધ હતા ને ભરતસિંહ, આપડે જે જોડે બેહવા વાળા, તો ખાસ મિત્ર છે તારા. એટલે યોજાવાનો ફોન નહીં હતું, કશું નહીં, કોઈ તકલીફમાં તો નહીં ને, આપડે મળતા આવીએ બસ, બીજું કોઈ નહીં. ચલો મળતા જઈએ તા. જઈને આવીએ યાર, બસ શાંતિ થાય યાર. ખાલી આપડે ભાઈબંધ ના કેવું છે, આપડે એ જ જોવું છે બસ. આપણને યાર પેલું અંદર થી આમ મને તકલીફ થાય કે ભાઈ ઓન કોઈ તકલીફ હોય આપણને તકલીફ થાય, મળીને જઈએ શાંતિથી. કેમ કે મળે ખાસો ટાઈમ થઈ ગયો. હા, એ જ ને. મહેપાલસિંહ, તમારું શું આવ્યું છે આ વખતે? તપાસમાં આવ્યા ભરતસિંહ, જુઓ ભરતસિંહ, ભરતસિંહ, જય માતાજી. ઓળખાણ પડે છે કે નહીં? જય માતાજી. બહુ મજા જોવાનો. 100 મહિનાથી મજા શું થયું આ ભાઈ બાબા તમારા? 100 મહિનાથી મારો બાબુ એક મિનિટ ઉભા રહો, હું તમને પેલા ખુશી આપું. 200 રૂપિયા હું પાણી બાપુ ખરેખર તમે આયા, મને બહુ આનંદ છે. કરીને અમારા કુટુંબનું અને મારું હગું વાલું કોઈ આવ્યું નહીં. જોનથી મારા પાસે બધું હતું, જોનથી બધો આવતો હતો. યાર ભાઈ, મારે મહેમાન તમે હા તો કઈ પાણી લેતો મહેમાન તો જમાનો જેવો થઈ ગયો છે, કઈ કહેવાય જેવું નહીં. ખરેખર 100 મહિનાથી મારો દીકરો બીમાર રહ્યો, પીવો ભાઈ પાણી. મારા ઘરમાં આ તમને બોટલ થી પાણી પાવું પડો, પાલું નહીં મારા ઘરમાં. એટલી બધી તકલીફ પડી? અરે 100 મહિનાથી ઓના દવામાં હું 4 રૂપિયા લાગે. 2 વીઘા જમીન હતી, પતી છે. આજ કોઈ હગુવાલું કોઈ આવતું નહીં મારા જોડે. આટલી બધી તકલીફ પડી પણ તમારે ફોન કરવાની ઈચ્છા થઈ નહીં? મારી વાતો ભાઈઓ નહીં બેઠ્યા? વાત સાચી, મારા મિત્રો તમે પેલા મારા માટે, પણ આપડે મેહોણા, વિજાપુર, પાટણ, કલોલ, કડી બધા દવાખાનામાં ફરી વળ્યો, પણ આનો કોઈ ઈલાજ નહીં. હવે એક કામ કરો, મારી વાતો બરો, આ મહેપાલસિંહ પૂછી જુઓ. એક આપડે વિજાપુરમાં જે મહેસાણા વિજાપુર ખરું ને, એક ચુનાવાલા બાબા છે. હા, ચામુંડાના ભુવાજી છે, બરોબર. અને અત્યારે હાલ એવાનો કોઈ બી માણસ જાય ને, દુખિયારું માણસ, તો જઈને ખાલી હસ્તુ બહાર ના ને કરે તો પતી ગઈ વાત. તમે તમારા બાબાને એક વાર લઈ જાઓ, બરોબર. અને એક સિગરેટ પડતા પડતા મહેપાલસિંહ ખાલી પૂછી લો અભી હાલ, બરોબર. હા, લઈ જઈએ, અત્યારે જ લઈ જઈએ. હા, તો ખરેખર આ તો મારા માટે, મારા ઘેર રોમ આયા, મારા માટે ભગવાન તમે આયા, ભગવાન થઈને આવ્યો મારા ઘેર. અને ખરેખર આજે મારો ભાઈબંધો છે ભાઈ, હવે આ ટાઈમે અમે તમને સપોર્ટ નહીં કરીએ. હા ના, ખરેખર તમે મારા માટે ભગવાન બનીને આવ્યા. લે હડો, મને આટલી મદદ કરો તો લે હડો. હા, દીકરા ઉઠાવ, દીકરા દીકરા લેડ ખાવાનો છે, આપણા ઘેર ભગવાન આયા. ભગવાન દવાઓ ખાઈ ખાઈ એવો થયો ને. ચંપલ પહેરે 100 મહિના થયો છે, 100 મહિના થઈ ગયા ચંપલ પહેરે. ભગવાન અમારા વર્તાના
જય હો ચુનાવાળા બાબા કી જય હો. જય હો ચુનાવાળા બાબા કી જય હો. ચુનાવાળા બાબાનું બહુ પછી તમે જોડે જ બેહો એટલે તમારી બધી વાત કરતા ફાવે. જ્યાં તમે જોડે જ બેહો. આવો આવો મારા ચુનાવાળાના દાદા જય માતા. બાબલાને 100 મહિનાની તકલીફ છે બરોબર બાબા બાબલા 100 મહિના તકલીફ છે. બધા જોરથી બોલો. બાબા 100 મહિનાથી બાબલાની તકલીફ છે. બધા દવાખાના ફરી વળ્યો. ખાવા રોટલો નહીં રહ્યો. અમદાવાદ બાબા મહેવાણા દુખિયારા પહેરવાનું ઘરું નહીં રહ્યું. સોવર્તે કોને નહીં લીધું મારા ચુનાવાળા બાબા બોલો ને પણ બાબા ઘઉં રાખતા નહીં ચૂનો ચમ રાખે હા બાબુ ચુનાથી 85 ચૂનાથી કેટલા પ્રખ્યાત બાબા હા બાબા ચુનામાં જો વડિયાળી ભિલોડા ઈડર મહેસાણા તાલુકામાં કોઈ ગોમ બાકી નહીં, સાબરકોટામાં કોઈ ગોમ બાકી નહીં. અચ્છા તમારો બાબલો અમારે ને ખમા બાબા તમારો બાબલો માવો ખાશે. બાબલો માવો નહીં ખાતો બાબા. માવો ચાલુ કરાવી દે ને. ખાવો પડશે બાબા ખાવો પડશે. કિંગ ચૂનો ખાવો પડશે. કિંગ ચૂનો ખાવો કિંગ પડશે. તો કિંગ ચૂનો મારા ચૂનાના દાદા ચા મંગાવો. મહેમાન ને ચા આપો, પાણી આપો. મહેમાન ને સારી સુવિધા મહેમાન ને ચા આપો. સુવિધા જય માતાજી. ચૂનાવાળા બાબાના દરબારમાં આવ્યા છે મન હરવું થયું અમારું મન હરવું થયું આવ્યા છે. તમારો બાબલો ઉભો થઈ જઈએ હમણાં. ખરેખર ખરેખર થઈ જાય જશે. માવો ખાવો પડશે. માવો ભાઈ માવાની બાધા કેટલી નહીં 6 મહિના ખાવો પડશે. 6 મહિના 6 મહિના માવો ખવડાવો. પછી કિંગ વાળા બાબાનો માવો ખાવો પડશે. સારું હેડો એ ખાવાથી સારું થઈ જાય તો સારું. ચા પી ચાલો મને ચા દિયો. બાબાના દરબારમાં ચા બાબાના દરબારની પ્રસાદ છે યાર. ચા એ બોલો બોલો મારા દુખિયારાના રે બોલો. બાબા સિગરેટ બાબા બે પઠિયા રાખો. બબે ને બાબાનો દવા તમારો છોકરો ઉભો થઈ જશે હમણાં જ. બસ બાબા તમારી દયા જુઓ મારા, બસ એટલું જ જુઓ મારા દીકરાને ઉભો કરી દો. બાબા સિગરેટ પેલાવો મારા પેલાવું ખમા ને ખમા બાબા મારા સિગરેટ વાળા દાદા બાપા તને ખમા ખમા બાબા ખમા. દેવ ખમા ને પટિયાર હા પાણી આપો. ખમા ને ખમા બાબા ખમા. બોલો બોલો બાબા ખરેખર 100 મહિને મારા દીકરાને હલતો જોયો મેં. ખમા બાબા જય હો બાબા. મારો દીકરો ઉભો થઈ ગયો. 100 મહિને હલતો જોયો 100 મહિને. દાદા બોલો મારા વર્તાના દે બાધા પૂરી કરજે. બાધામાં કેવું છે બોલો. બાધા પૂરી કરજે. માવો ખાજે 6 મહિના. માવો ખવડાવી માવો ખાજે. કિંગ મસાલો કિંગ ચૂનો કિંગ મસાલો ખવડાવો 100 મહિના બાધા. તાણે કમ્પ્લીટ થઈ જાય 100 મહિના ઊંધી. ના ફાઇનલ ખવડાવીશું. 100 મહિના તમારો જ મસાલો ખવડાવો. મજા સભાને મજા. વળી જાઓ બાપા વળી જાઓ. જય બાબા. ચાલો આવજો. બોલો ચામુંડા માતની. બાબા મેં રજા લઈએ. અરે ભાઈ ઘેર તો પડ્યો તમે. હા તમારો બાબલો આળો થઈ ગયો આળમ થઈ ગયો. મારો દર્શન તો કરતા હતો. કલ્યા ભાઈ દર્શન કરી લો. બોલો ચામુંડા ચુનાવાળા બાબાની. અને ખરેખર ભાઈ આ તમે મારા મિત્રો જે મારા ઘેર આયા ને આજે મને હોય ચુનાવાળા બાબા જોડે લાયા અને 100 મહિનાની ચૂનાના મસાલાની બાધા અપાઈ એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો.
અને તમે મને અહીંયા લાયા એટલે ખૂબ ખૂબ આભાર તમારો. હા ભાઈ, તમે ઘેર જઈને ખાલી બાબાએ કીધું ને હા 100 મહિના મસાલો મસાલો થોડો કી ખવડાય આખા દાડા 15 મસાલા 15 20 ખવાય દેવો. બરોબર. અરે હું 5 બોડી ઉતાર દઉં ઘેર. હા, બરોબર. ખવડાય. જય માતાજી મારા મિત્રો. અમારી ટીમનું નામ છે ચાર ધમાલિયા કોમેડી અને અમે આજે જે કાંઈ આ વિડીયો બનાવ્યો છે ભુવા ઉપર બનાવ્યો નથી, કોઈ માતાજી ઉપર બનાવ્યો નથી. અમે આ ખાલી ને ખાલી એક મનોરંજન માટે અમે આ વિડીયો બનાવ્યો છે. અમે કોઈના જીવને કે કોઈની લાગણીને દુભાવવા માટે બનાવ્યો નથી અને છતાં અમારા ટીમથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમે માફી માંગીએ છીએ. અમને માફ કરજો. અમે આ ખાલી એક મનોરંજન માટે બનાવ્યો છે. જય માતા. બોલો ચામુંડા માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અમારી યુટ્યુબ ચેનલ ચાર ધમાલિયા કોમેડીને મારા તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે લાઈક કરજો, ફોલો કરજો અને અમે આવનારા સમયમાં તમારા માટે આવા ને આવા આનાથી સારા પણ કોમેડી વિડીયો બનાવીશું. જય